હેલો, મારું નામ પટેલ કુનાલ વિજાપુરથી આવું છું. માતાની કૃપાથી અહીંયાથી બુકો લઈ જઈ ભાવિક ભક્તો જોડે લખાવું છું. અમુક સ્કૂલના બાળકો જોડે લખાવું છું. રામ રામ. 300 ઉપર અહીંથી લઈ જઈ માતાજીની દયાથી. સ્કૂલમાં આપો છો લખવા માટે? બાળકો લખે છે. સ્કૂલના બાળકો સરસ. આવી રીતે વધુ લોકોને મતલબ હજી તો કાઠિયાવાડમાં મોકલવાની છે બુકો અહીંથી મારા. એમને કીધું બુકો હોય તો મોકલજો એમ. લખેવા હોય તો તારી દયા હોય માં તો મોકલીએ અહીંથી એમ. ના મોકલો, જ્યાં સુધી પહોંચે ત્યાં સુધી મોકલો. આનાથી મોટું કોઈ દાન નથી. કેમ કે આ શું મહિમા છે હજુ કોઈ નહીં સમજીએ. એમને રામ 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 નહીં જપાવડાવ. રામ શું છે, રામનું નામ શું છે હજુ અનુભવ નહીં. એટલે આજે માથે મૂક્યા છે એ જ રામ નામ રૂપી ધન એવું છે. એટલા ધનમાં તમારે ઇન્દ્રદેવ બનવું હોય ને, ઇન્દ્રદેવ, તો એ રામ નામમાં એ સામર્થ્ય છે કે ઇન્દ્રદેવ, ઇન્દ્રના રાજા, ઇન્દ્રલોકના રાજા બનાવો. આ રામ નામ રૂપી ધન. પણ એ ભાવથી ને વિશ્વાસથી કરે ને તો અહીં રામ રામ જપવાથી ઇન્દ્રથી હલે કે આ રામ રામ જપી જપી એનું ફળ ઇન્દ્રદેવની ગાદી ના માગે, રાજાનું પદ ના માગે. ઇન્દ્રને ડર હોય રામ રામ જપ કરતા હોય ને એને. યમરાજ ડરે. કેમ ડરે? યમરાજ ને ભગવાન છે રામ. એટલે યમરાજે તે રામ નામ લેનાર જે ભક્તો હોય એની જોડે એકદમ પહોંચતા નથી. ભલે આ વિશ્વાસ રાખજો. ભલે રામ. તમે એક જણા લખો, બીજા તમે એક ચોપડી અહીંથી લખી લીધી, સામે બીજા એક જણને ચોપડી લખવા આપો. ભલે. અને અહીંયા કેટલા લોકો અહીં વહેલા આવે છે ધામમાં? કેટલા લોકો વહેલા આવે છે સવારે? મતલબ 12 વાગે, 4 વાગે, 3 વાગે. હા, તો બેઠા બેઠા રામ રામ જપો. હા, લખો. હા, કઈ નહીં તો એક બુક હોય ને તો વારા ફરતી એક એક નામ આલો. અહીં રોડ પર આવતા હોય ને ચાલતા તો બધાને ઉભા રાખી કે ઉભા રહો, રામ લખો. બીજા રામ લખો. આ ચેન ચલાવો. પટેલ મારે બહુ રચના રચાવવાની છે. કેમ કે રામ નામથી જ કલ્યાણ થશે. ભલે રામ બોલો. રામ.